ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં ગીતાબેન વિષ્ણુભાઈ પરમાર સાથે અથડાતા બોલાચાલી થઈ હતી બાદ મેરુભાઈ ભીખુભાઈ પરમાર, વિજયભાઈ મેરુભાઈ પરમાર અને પ્રવીણભાઈ મેરુભાઈ પરમાર એ ગીતાબેન વિષ્ણુભાઈ પરમાર, વિષ્ણુભાઈ ભકાભાઈ પરમાર અને તેમની માતા જયાબેન ભકાભાઈ પરમારને માર મારતા સારવાર અર્થે ખસેડાયા હતા. મારે પણ કોઈ જેવું નથી પડ્યું માતાજી તૈયાર વિષ્ણુભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? શાકભાજીનો ધંધો કરે છે. મેરુભાઈનો છોકરો છે અમારા ઘરવાળાને ભટકાય તેને ખોખા પડે તો એમાં કાંઈ બોલ્યા નહીં. સિંધીભાઈ કેરીવાળા છે ને એ બે ઝઘડો કરતા પછી એ ભાઈ બંધ થઈ ગયા. અમારા બાપા કાંટો લઈને કાંટો લેવાયા. અમારા બાપા કે હકીનો ધંધો કરો. અમારા બાપા ગાળું બોલ્યા. જીમાં બોલો મેં કોઈ અમે વ્યવહાર ન કર્યું તમારા ભાઈ પકડી લીધા છે. મને જીમાં લેવો મેં કેરી હરલના ઘા મેં પછી અમારી બાને આંગળી હાથું ભાંગી લે હાથમાં ભાલી ભાંગી લીધા હું મોટો ભાંગી લીધા. આમાં કાંઈ વાત જ નહીં. એમનું કોઈ અમે ગાય કર્યા નહીં. 4 જણા લોકોના ઘા છે. કેટલા વ્યક્તિઓ હતા અને શું શું હથિયાર હતા એમની પાસે? કેટલા વ્યક્તિઓ હતા? 4 જણા. શું શું હથિયાર હતા? હત્યાની કેરી ને હરલના બધા કાંડા હતા ને મેરુભાઈ ને વિજયભાઈ ને પરવીનભાઈ ને અલુબેન એ 4 જણા અમારી પાસે ઘા દીધા. તમને કેટલા જણાની ઈજા થઈ છે? 2 જણા ઘાયલ મારી બાના હું તો એમને નથી બેન એમને કાંઈ લાખો ઘાયલ લીધી. તમારું નામ? મારું નામ ગીતાબેન. ગીતાબેન ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? તળાવમાં. શું બનાવ બન્યો છે? એમાં મારામારી થઈ ગઈ. કેરીનો ધંધો કરીએ છીએ. કેરીનો ધંધો કરીએ એ ભાઈ બીજા હારે બા ઝઘડો કરતા. હું મારી રીતે ઊભી મારી યારે ખોટે ભાઈને કીધું કે મારે મોઢું ચડાવશે. મેં કીધું કે હું મોઢું તારે એમ નથી ચડાવતું. તો એના બાપા આવ્યો કાંટો લેવા. તો એને એમ કીધું મારા સસરા તો કે હપીને ધંધો કરો તમે. તો એ જીમાં આમ ગાળું બોલવાનું. તો પછી અમને ગોતડો પકડી લીધો, વાળ પકડી લીધા. 4 જણાનો માર એમની ઉપર. તો અમે આડી પડી. તો આડી પડી તો મારી ઉપર 3-4 કેરીનો ઘા કર્યો. 2 કડા ઘા કર્યા. કેટલા જણા મારવામાં હતા? 4 જણા. શું શું નામ છે એમનું? એક મેરુ, હલુ, પરવીન, વિજય, 4 જણા.